જામનગરથી સમાચાર સામે આવ્યા। જામનગરમાં નશાકારક ચોકલેટના વેચાણ સામે એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી। જ્યાં એલસી8 કોલોની સામે ભગવતી હોટલ એન્ડ માર્કેટની બાજુમાં આવેલી પતરાની દુકાનમાંથી નશાકારક ચોકલેટનું વેચાણ કરતો એક શખ્સ ઝડપાયો છે। એસઓજી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે। જ્યાં ઝડપાયેલા આરોપી ભીખુભા અમરસંગ જાડેજા તેમની ધરપકડ કરવામાં આવી છે। જેની કુલ કિંમતની વાત કરવામાં આવે તો 1040 નંગ નશાકારક ચોકલેટના ઝડપી પાડવામાં આવ્યા। 1040 રૂપિયા હોવાની તેની કિંમત સામે આવી છે। સમગ્ર મામલે લાલપુર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગની ફરિયાદ પણ નોંધાઈ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ નશાકારક ચોકલેટ ક્યાંથી લાવવામાં આવી હતી અને તેનું વેચાણનું નેટવર્ક કેટલું વિસ્તરેલું છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। જ્યાં એસઓજીને સફળતા પ્રાપ્ત થઈ છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જ્યાં જામનગર ખાતેથી આ પર્દાફાશ એસઓજી દ્વારા કરવામાં આવ્યો। 1040નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો।